શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ 25 જૂન 2024 મંગળવારના દિવસે આવતી જ્યેષ્ઠ માસના વદ પક્ષની ચતુર્થી મંગળવાર છે, એટલે અંગારકી ચતુર્થીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત પૂજન વિધિ તથા આજનો ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. બોલો શિવ પાર્વતીના આનંદન, રિદ્ધિ સિદ્ધિના દાતા, લાખ સુખના પિતા, સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા, સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, ચતુર્થી તિથિ અર્થાત જે એકમથી શરૂ થાય એટલે ચોથની તિથિને ચતુર્થી તિથિ કહેવાય છે. ચાહે સુદ પક્ષની હોય કે વદ પક્ષની હોય, બંને તિથિના સ્વામી ઈષ્ટદેવ ભગવાન શ્રી ગણેશ છે. ગૌરીપુત્ર ગણેશજીની આજે જે ભક્તો પૂજા ઉપાસના કરે છે તેના સર્વે મનોરથ પૂર્ણ થાય છે. એમાંય જે સુદ પક્ષની આવે છે તેને વિનાયક ચતુર્થી કહેવાય છે. વદ પક્ષની સંકષ્ટ ચતુર્થી કહેવાય છે, જે સર્વે સંકટોને હરનાર છે. ખાસ કરીને આ જ્યેષ્ઠ માસ કે જે મંગલ દેવતાનો જ માસ છે અને મંગળવારે ચતુર્થી આવે છે. મંગળ દેવતાનું એક નામ અંગારક છે, માટે મંગળવારે જે ચતુર્થી તિથિ આવે છે તેને અંગારકી ચતુર્થી કહેવાય છે. કારણ કે મંગળદેવે ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરીને પ્રભુને પ્રસન્ન કર્યા હતા, વરદાન પ્રાપ્ત કર્યું હતું કે જે ભક્તો આ મંગળવારી ચતુર્થી કે અંગારકી ચતુર્થીનું વ્રત કરશે તેના જીવનમાં સૌભાગ્ય સમૃદ્ધિ પ્રાપ્ત થશે, સર્વે બાધા વિઘ્નો મટશે, બુદ્ધિ સમૃદ્ધિ સૌભાગ્યનું વરદાન પ્રાપ્ત થશે અને મંગળ સંબંધી કોઈ દોષ કે હાનિ હોય તે પણ દૂર થશે. માટે આ અંગારકી ચતુર્થીનું મહત્વ છે. અંગારકી ચતુર્થીના દિવસે જે ભક્તો વ્રત કરે છે તેની કુંડળીમાં રહેલ મંગળ દોષ હોય કે મંગળ સંબંધી કોઈ સમસ્યા હોય, જેમ કે નવગ્રહોમાં મંગળ ગ્રહ તે સેનાપતિનું કાર્ય કરે છે, ખૂબ જ શક્તિશાળી ગ્રહ છે. મંગળ ગ્રહ મજબૂત હોય તો નેતૃત્વની શક્તિ હોય છે. જીવનમાં ક્યારેય કોઈની સામે ઝૂકીએ નહીં, એટલે કે અન્યાય સહન ન થાય. અને તેની સામે જેમ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં અર્જુનને કહ્યું છે કે ઊભો થા અને યુદ્ધ કર, એમ યુદ્ધ કરવા માટે તૈયાર રહીએ છીએ. અન્યાય બરદાસ્ત થતો નથી. માટે જે વ્યક્તિની કુંડળીમાં મંગળ મજબૂત હોય છે અથવા તો મંગળ શુભ પરિણામ આપતા હોય છે તેની ઉપર મંગળદેવ અને ભગવાન શ્રી ગણેશજીની કૃપા રહે છે. અને કુંડળીમાં જો મંગળ દોષ હોય, પહેલે, ચોથે, 8મે અને 12મે, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આ લોકો માંગલિક કહેવાય છે. ત્યારે આ અંગારકી ચતુર્થીનું વ્રત કરીને મંગળ સંબંધી જે દોષ છે તે શાંત કરી શકાય છે. માંગલિક લોકો બીજા અન્ય લોકો કરતાં અલગ જ હોય છે. તેઓમાં અલગ જ પ્રભા જોવા મળે છે, અલગ જ ચમક જોવા મળે છે. તેમની ઉપર મંગળ ગ્રહની વિશેષ કૃપા પણ હોય છે અને જીવનમાં વિઘ્ન, બાધા, સંકટો પણ આવતા હોય છે. મકર રાશિમાં મંગળ ઊંચનો થાય છે તો પણ વધુ પડતી તકલીફ આવે છે, કારણ કે મગજ એકદમ ગરમ હોય છે. ત્યારે પણ આ અંગારકી ચતુર્થીનું વ્રત કરવું જોઈએ, જેથી સપ્રમાણ પરિણામ પ્રાપ્ત થાય. અંગારકી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થીના નામે પણ ઓળખાય છે, કારણ કે વદ પક્ષમાં આવે છે. આ અંગારકી ચતુર્થી કે જે મંગલ દેવને સમર્પિત છે. અંગારકી ચતુર્થીનું એટલે પણ મહત્વ છે કે વર્ષમાં 4 તિથિ એવી છે જે મહત્વપૂર્ણ બતાવવામાં આવી છે શાસ્ત્રમાં પણ, જેમાં ભગવાનનું નામ સ્મરણ કરવાથી, પૂજા કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે. જેમ કે મંગળવારે આવતી ચતુર્થી તિથિ, સોમવારે આવતી અમાવસ્યા જેને આપણે સોમવતી અમાવસ્યા કહીએ છીએ, આ ઉપરાંત રવિવારે આવતી સપ્તમી અને બુધવારે આવતી અષ્ટમી તિથિ ઘણી લાભકારી છે. કરોડો કામ છોડીને આ દિવસે પ્રભુનું પૂજન કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાં સ્વાસ્થ્યનો લાભ તો પ્રાપ્ત થાય છે, શાંતિ પ્રાપ્ત થાય છે. જે કંઈ આપણું ચાલ્યું ગયું સુખ છે તે પણ પ્રાપ્ત કરી શકાય છે. ભાવથી, પ્રેમથી ઈશ્વરનું સ્મરણ આ તિથિઓમાં અવશ્ય કરવું જોઈએ.
એટલા માટે આ અંગારકી ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે. અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આ જ્યેષ્ઠ માસ છે, મંગળદેવનો માસ છે, માટે આ માસમાં વૃક્ષારોપણનું પણ ઘણું મહત્વ છે. પીપળાનું વૃક્ષ છે, વડલાનું વૃક્ષ છે, લીમડાનું વૃક્ષ છે, બિલ્વપત્ર છે, દાડમનું વૃક્ષ છે અને કેળનું વૃક્ષ છે. આ વૃક્ષોને વાવવાથી, તેનું જતન કરવાથી પણ અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે ભક્તો આ અંગારકી ચતુર્થીના દિવસે ભગવાનનું પૂજન કરે છે, વ્રત કરે છે, તેઓ ઋણમાંથી મુક્ત થાય છે, કર્જ આદિમાંથી મુક્તિ મેળવી શકે છે અને ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી મનોકામના પણ પૂર્ણ થાય છે. આ ચતુર્થી ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત હોય માટે આજે જે ભક્તો ગણેશજીની ઉપાસના કરવા માંગે છે તેના માટે સર્વશ્રેષ્ઠ દિવસ છે અને મંગળદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. સંભવ હોય તો લાલ વસ્ત્ર ધારણ કરી શકાય છે. પૂજામાં ભગવાન શ્રી ગણેશની સાથે મા દુર્ગાજીની પૂજા પણ કરવી જોઈએ. ગૌરી ગણેશની આજે પૂજા થાય છે. ગણેશજીની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવી શકાય છે. સિંદૂર મિશ્રિત ઘી ચઢાવી શકાય છે અને ચાંદીનો વર્ક જનેવું અર્પિત કરાય છે. ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને તેની પૂજા થાય છે. ભગવાન શ્રી ગણેશજીને લાડુ અત્યંત પ્રિય છે. આજે લાડુનો ભોગ પ્રભુને ધરાવાય છે. પાન, સોપારી, ફળ, આરતી, ધૂપ, દીપ આદિ પ્રભુને અર્પિત કરવા જોઈએ. ભગવાન શ્રી ગણેશજીને દુર્વા ઘાસ અત્યંત પ્રિય છે માટે દુર્વા અર્પિત કરવા જોઈએ. જેમ ભગવાન શ્રી ગણેશજીને ઠંડક થાય છે એમ આપણા જીવનમાં પણ ઠંડક અનુભવાય છે. આજે પ્રભુને પ્રસન્ન કરવા માટે અથર્વ શીર્ષ છે, સંકટનાશન ગણેશ સ્તોત્ર છે, તેનો પાઠ કરી શકાય, સાંભળી શકાય. આજના દિવસે જે ભક્તો વ્રત કરે છે તેઓ સવારે જ સંકલ્પ કરી લે કે તેઓ વ્રત કેવી રીતે કરવા માંગે છે. જેમ આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ એ જ રીતે કાં તો ફલાહાર કરી શકાય છે અથવા એક ટાઈમ ભોજન લઈ શકાય છે રાત્રિના સમયે. કારણ કે સંકષ્ટ ચતુર્થી છે એટલા માટે ચંદ્ર દર્શનનો મહિમા અપરંપાર છે. જેમ સુદ પક્ષની ચતુર્થીમાં ચંદ્ર દર્શન થતું નથી એ જ રીતે વદ પક્ષની જે સંકષ્ટ ચતુર્થી છે તેમાં ચંદ્રદેવનું દર્શન કરવું લાભકારી મનાય છે. કારણ કે ચંદ્રદેવે આજે ભગવાન શ્રી ગણેશજીને પ્રસન્ન કર્યા હતા, વરદાન પ્રાપ્ત કર્યું હતું. એટલા માટે ભગવાન શ્રી ગણેશજીએ આજે ચંદ્રદેવને વરદાન આપ્યું છે કે આજના શુભ દિવસે જે આપનું દર્શન કરશે તેના સર્વે કષ્ટ શાંત થશે, રોગ પીડા દુઃખ દરિદ્રતા નષ્ટ થશે અને જીવનમાં શાંતિ પ્રાપ્ત થશે, સૌમ્યતા પ્રાપ્ત થશે. જેમ ચંદ્રદેવ અત્યંત સૌમ્ય છે, માતાના કારક છે, સ્ત્રીના કારક છે, માટે માતા સંબંધી સુખ પણ પ્રાપ્ત થાય છે જાતકોને, સ્ત્રી સંબંધી સુખ પ્રાપ્ત થાય છે. ચંદ્રદેવના દર્શન કરવાથી મનની શાંતિ થાય છે. માનસિક રોગ હોય, કષ્ટ હોય, પીડા હોય તે દૂર થાય છે. ચંદ્રદેવને જલથી અથવા કાચા દૂધથી અભિષેક થાય છે જેમ આપણે પૂર્ણિમાના વ્રતમાં કરીએ છીએ. ત્યારબાદ જે ભક્તોએ એક ટાઈમ ભોજન લેવાનું સંકલ્પ કર્યો હોય તેઓ ચંદ્ર દર્શન પછી ભોજન લઈ શકે છે, ફલાહાર પણ કરી શકે છે. આખો દિવસ ફલાહાર કે જ્યુસ તો પી શકાય છે. આજના દિવસે ચંદ્ર દર્શનનો સમય પણ જાણી લઈએ. ચંદ્રોદયનો સમય છે રાત્રિના લગભગ 10:30ની આસપાસ. ગામ શહેર પ્રમાણે ચંદ્ર દર્શનનો સમય અલગ અલગ હોઈ શકે તે જોઈ લેવું. રાત્રિએ જે ચંદ્ર દર્શન થાય છે, ચંદ્ર દર્શન પછી વ્રતના પારણા થઈ ગયા કહેવાય છે. આ વ્રત માત્ર એક દિવસનું જ છે. સૂર્યોદયની તિથિ પ્રમાણે ચતુર્થી તિથિ છે. સૂર્યોદયથી લઈને ચંદ્ર દર્શન થાય એટલે વ્રત પૂર્ણ થઈ ગયું. આ અંગારકી ચતુર્થીની વ્રત કથા પણ સાંભળવી જોઈએ આજે. આવો આપણે સાંભળીએ અંગારકી ચતુર્થીની વ્રત કથા. આ કથા ગણેશ પુરાણમાં ઉપાસના ખંડમાં વર્ણિત છે. કથા અનુસાર સૂર્યદેવના પુત્ર સવનનું પાલન પોષણ પૃથ્વી દેવીએ 7 વર્ષ કર્યું હતું.
ભરદ્વાજ ઋષિની સલાહ પર 7 વર્ષ પછી પૃથ્વી દેવી મહર્ષિ પાસે જાય છે અને કહે છે કે આ મારો પુત્ર છે. મહર્ષિ પ્રસન્ન થઈને કહે છે કે તમારું માનીને ઉપનયન સંસ્કાર કરી દઉં, વેદ અને અન્ય શાસ્ત્રોની શિક્ષા પણ દઈ દઉં. ત્યારે પૃથ્વી દેવીએ તે બાળકને મહર્ષિ પાસે છોડ્યો. મહર્ષિએ તે બાળકને ગણપતિ મંત્રની દીક્ષા આપી. ભગવાન શ્રી ગણેશની ઉપાસના તે બાળક કરવા લાગ્યો. બાળક ગંગા કિનારે જઈને ભગવાન શ્રી ગણેશનું ધ્યાન કરીને હજારો વર્ષ સુધી તપસ્યા કરી. ભોજન કે પાણી પણ ગ્રહણ ન કર્યું, માત્ર મંત્ર જાપ જ કરતો રહ્યો. ત્યારે એક દિવસ કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના દિવસે ચંદ્રમા ઉગ્યા. ત્યારે ભગવાન શ્રી ગણેશ અષ્ટભુજા રૂપ ધારણ કરીને 8 ભુજાઓમાં વિવિધ શસ્ત્રો ધારણ કર્યા હતા. હજારો સૂર્ય સમાન કાંતિની જેમ ચમકતા તે બાળકની સામે પ્રગટ થયા, દર્શન દીધા. ત્યારે બાળકનું હૃદય ભક્તિથી ભરાઈ ગયું અને તે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. ત્યારબાદ ભગવાને તેમને વરદાન દીધું. હવે સંતુષ્ટ થઈને તે બાળક ભગવાનને પોતાની ઈચ્છા પૂર્તિ માટે પ્રાર્થના કરી રહ્યો હતો કે તેમની મા પાર્વતી માલિની અને તેમના પિતા અને તેમનું જીવન, દ્રષ્ટિ, વાણી, જન્મ સફળ થાય. અને આ ઉપરાંત તે બાળકે એ પણ માંગ્યું કે હે પ્રભુ, મને સ્વર્ગના દેવતાઓની સાથે અમૃત પીવાની અનુમતિ આપો અને મારું નામ મંગલના રૂપમાં પ્રસિદ્ધ થાય, જે 3 લોકમાં શુભકારી રહે. દયાળુ ભગવાન શ્રી ગણેશજીએ મંગલદેવની ઈચ્છા પૂર્ણ કરી અને સાથે સાથે તેમને અંગારક નામ પણ આપ્યું. ભગવાન શ્રી ગણેશજીએ ઘોષણા કરી કે જે કોઈ ભક્તો આ મંગળવારી ચતુર્થી કે જેને અંગારકી ચતુર્થી કહેવાય છે તેનું વ્રત રાખશે, તે પોતાના જીવનમાં 1 વર્ષ સુધી સતત સફળતા પ્રાપ્ત કરશે. આમ મંગળ નામથી પ્રસિદ્ધ તે બાળકે એક સુંદર મજાનું મંદિર બનાવ્યું. ભગવાન શ્રી ગણેશજીની 10 હાથવાળી મૂર્તિ સ્થાપિત કરી, જેને મંગલ મૂર્તિ નામ દીધું. અને કહેવાય છે કે જે ભક્તો આ મંગલ મૂર્તિ રૂપ ભગવાન શ્રી ગણેશજીની આજના દિવસે પૂજા કરે છે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. પૃથ્વીના તે પુત્ર અંગારકી ચતુર્થીનું વ્રત રાખીને પરિણામ સ્વરૂપ સ્વર્ગ અને અનંત આનંદને પ્રાપ્ત કર્યું. આમ આ અંગારકી ચતુર્થીનું મહાત્મ્ય કહેવાયેલું છે. ભગવાન શ્રી ગણેશને પ્રિય આ ચતુર્થીને અંગારકી ગણેશ ચતુર્થી કહેવાય છે, જેમાં મંગલદેવ અને ગણેશજીની પૂજા થઈ જાય છે આપોઆપ જ. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. આ ચતુર્થીને કૃષ્ણ પિંગલ ચતુર્થી પણ કહેવાય છે. આજના દિવસે અમુક ઉપાય પણ કરાય છે, જેમ કે આજે મંગળ દોષ દૂર કરવા માટે મંગળવારના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરવામાં આવે, વ્રત રાખવામાં આવે તો મંગળ ગ્રહ સંબંધી સુખ પ્રાપ્ત થાય છે. અંગારકી ચતુર્થી પર ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરીને જીવનમાં વ્યાપ્ત બધા પ્રકારના દુઃખ સંકટ દૂર થાય એવી પ્રાર્થના કરાય છે. પ્રભુ તુરંત પ્રાર્થના સાંભળે છે. ભગવાન શ્રી ગણેશજીને પ્રસન્ન કરવા માટે આ અંગારકી ચતુર્થીના દિવસે પ્રભુને દુર્વા, મોદક, લાડુ અને પાન બીડાને ચઢાવવામાં આવે તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે. મંગળ દોષમાંથી મુક્તિ માટે આજે ભગવાન શ્રી ગણેશજીને કુમકુમ અર્પિત કરાય છે. ભગવાન શ્રી ગણેશજીને સિંદૂર પણ અત્યંત પ્રિય છે. સિંદૂર અર્પિત કરવાથી પણ મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. મંગળ દોષ દૂર કરવા માટે અંગારકી ચતુર્થી તિથિ પર મસૂરની દાળ છે, આખા મગ છે, મધ, લીલા કલરના વસ્ત્ર, લીલી સબ્જી છે, તેનું દાન પણ કરી શકાય છે. બુદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશજી છે, માટે આજે ગાય માતાને, બળદને કે જે લીલું ઘાસ ખાય છે જે પશુ, તેને ઘાસચારો ખવડાવવો જોઈએ. પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી જોઈએ. કીડિયારું પૂરવું જોઈએ. ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી કર્જ ઋણમાંથી મુક્તિ મળે છે. આમ આ અંગારકી ચતુર્થીનો મહિમા છે. મિત્રો, આપણે સાંભળ્યું
અંગારકી ચતુર્થીના મહિમા વિશે, પૂજન વિધિ, વ્રતકથા અને ઉપાય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના શુભ દિવસે આપણે સાંભળીશું નારદજી દ્વારા કહેવામાં આવેલ સંકટ નાશન ગણેશ સ્તોત્ર, જે સર્વે સંકટોને હરનાર છે. ભગવાન શ્રી ગણેશજીની સુંદર સ્તુતિ છે. આવો આપણે સાંભળીએ સંકટ નાશન ગણેશ સ્તોત્ર. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુઃ કામર્થ સિદ્ધયે. પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમ એવ ચ સપ્તમમ વિઘ્નરાજેન્દ્ર ધૂમ્રવર્ણ તથાષ્ટકમ નવમં બાલચંદ્રમ ચ દશમં તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશ એતાની નામાની ત્રિસંધ્યમ યઃ પઠેન્નર ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરઃ પ્રભુ. વિદ્યાર્થી લભતે વિદ્યામ, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. જપેત ગણપતિ સ્તોત્રમ ષડભીર્માસે ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિ ચ લભતે નત્ર સંશય. અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યોશ્ચ લિખિત્વા યઃ સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશન ગણેશ સ્તોત્ર સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. આ ઉપરાંત આજે ભગવાન શ્રી ગણેશજીના 12 નામ છે તે પણ જપી શકાય છે, કારણ કે આ ચતુર્થી જે અંગારકી ચતુર્થી છે તે મોટી ચતુર્થી કહેવાય છે. આખા વર્ષમાં જેટલી પણ અંગારકી ચતુર્થી આવે છે તેનો મહિમા અપરંપાર છે. ભગવાન શ્રી ગણેશજીના 12 નામ છે: ઓમ સુમુખાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ગજકર્ણાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્ન વિનાશકાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ, ઓમ ધૂમ્રકેતવે નમઃ, ઓમ ગણાધ્યક્ષાય નમઃ, ઓમ ભાલચંદ્રાય નમઃ, ઓમ ગજાનનાય નમઃ. આ રીતે ભગવાન શ્રી ગણેશજીના આ શુભ 12 નામ, કે જે આપણી રાશિ પ્રમાણે 12 ખાના આવે છે, 12 રાશિ છે, તેના શુભ પ્રભાવને દર્શાવે છે. આ નામનો જપ અવશ્ય કરવો જોઈએ. આ ઉપરાંત મંગલદેવના જે 21 નામ છે તેનો જપ કરવાથી મંગળદેવ પ્રસન્ન થાય છે, ભૂમિપુત્ર પ્રસન્ન થાય છે. તે નામ છે: ઓમ મંગલાય નમઃ, ઓમ ભૂમિપુત્રાય નમઃ, ઓમ ઋણહર્ત્રે નમઃ, ઓમ ધનપ્રદાય નમઃ, ઓમ સ્થિર આસનાય નમઃ, ઓમ મહાકાયાય નમઃ, ઓમ સર્વકામ અર્થ સાધકાય નમઃ, ઓમ લોહિતાય નમઃ, ઓમ લોહિતાક્ષાય નમઃ, ઓમ સામગા નામ કૃપાકરે નમઃ, ઓમ ધરાત્મજાય નમઃ, ઓમ ભુજાય નમઃ, ઓમ ભૌમાય નમઃ, ઓમ ભૂમિજાય નમઃ, ઓમ ભૂમિનંદનાય નમઃ, ઓમ અંગારકાય નમઃ, ઓમ યમાય નમઃ, ઓમ સર્વરોગપ્રહારાકાય નમઃ, ઓમ વૃષ્ટિકર્તે નમઃ, ઓમ વૃષ્ટિહરાતે નમઃ, ઓમ સર્વકામફલપ્રદાય નમઃ. આ રીતે મંગલદેવના આ નામનો જપ અવશ્ય કરવો જોઈએ. અંગારકી ચતુર્થી છે, મંગળવાર છે, ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશજીને પ્રિય છે, ત્યારે હનુમાનજીને કેમ આપણે ભૂલી જાય? શ્રી હનુમાનજીની પૂજાનું પણ આજે વિધાન છે. શ્રી હનુમાનજીના મંદિરમાં જઈને ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજા થાય છે. હનુમાન ચાલીસાનો પાઠ છે, સુંદરકાંડનો પાઠ છે, તે કરી શકાય છે. ભગવાન હનુમાનજી કે જે ચિરંજીવી દેવતાઓમાંના એક છે અને આજે પણ ભક્તોની પ્રાર્થના સાંભળે છે. રામ નામના ગુણગાન ગાવાથી શ્રી હનુમાનજી પ્રસન્ન થાય છે. એવો આજનો શુભ દિવસ, જે ચતુર્થી પણ છે, ભગવાન શ્રી ગણેશજી છે, મંગલ દેવતા પણ હાજરા હજુર છે અને મંગલનું પણ મંગલ કરનાર એવા શ્રી હનુમાનજીની કૃપાનો પણ દિવસ છે. માટે આજનો દિવસ શુભ અને મંગલકારી છે. આજે ભગવાન શ્રી ગણેશને આપણે કોટી કોટી વંદન કરીએ, પ્રાર્થના કરીએ કે હે સર્વપ્રથમ પૂજનીય, અમારા શુભ કાર્યોમાં સદૈવ વેગ આપજો. હે પ્રભુ, અમારી ભૂલ અપરાધને ક્ષમા કરીને અમારી સેવાનો સ્વીકાર કરજો.
ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતિઃ પ્રચોદયાત. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.